આજે આપણે સંત તુલસીદાસનો એક સરસ પ્રસંગ જોઈએ। સંત તુલસીદાસ દ્વારા રચાયેલ મહાકાવ્ય રામચરિતમાનસ પૂરા હિન્દુસ્તાનમાં લોકપ્રિય છે। તેઓએ અનેક કવિતા, દુહાઓ અને ધાર્મિક ગ્રંથો લખેલા છે। તેમણે લખેલ હનુમાન ચાલીસા ખૂબ પ્રચલિત છે। કહેવાય છે કે તેના વાંચનથી ભય અને ડરનો નાશ થાય છે। એવી માન્યતા છે કે સંત તુલસીદાસને ભગવાને સાક્ષાત દર્શન આપેલા। આજે આપણે એક એવા પ્રસંગની વાત કરવાના છીએ કે જ્યારે તેઓ રામચરિતમાનસની રચના કરી રહ્યા હતા, એક દિવસ તેમણે ગ્રંથની એક ચોપાઈ પૂર્ણ કરી, જે આ પ્રમાણે હતી કે સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની। અર્થાત સમસ્ત સંસારમાં શ્રી રામનો નિવાસ છે, બધામાં ભગવાન છે અને આપણે તેને હાથ જોડી પ્રણામ કરવા જોઈએ। આ ચોપાઈ લખ્યા પછી તેઓ વિશ્રામ કરવા ઘર બાજુ જવા નીકળ્યા। રસ્તામાં એક બાળક મળ્યો। તેણે તુલસીદાસને પ્રણામ કરીને કહ્યું કે મહાત્માજી, તમે જે રસ્તે જઈ રહ્યા છો ત્યાં એક આખલો પાગલ થઈને લોકોને મારવા દોડી રહ્યો છે, અને આપે તો લાલ વસ્ત્ર પણ ધારણ કરેલ છે, જેથી તે વિશેષ ભડકશે। આપ રસ્તો ફેરવી બીજે રસ્તે નીકળી જાઓ તો સારું રહેશે। તુલસીદાસ તો મહાન સંત અને મહાજ્ઞાની હતા, ભગવાન રામના પરમ ભક્ત હતા। તેમણે વિચાર્યું કે આજનો આ નાનો અમથો બાળક મને શું સલાહ આપે? મને ખબર છે દરેકમાં પ્રભુ રામ વસે છે। હું આખલાને હાથ જોડી લઈશ અને શાંતિથી નીકળી જઈશ। પરંતુ જેવા તેઓ આગળ વધ્યા કે ભુરાટા થયેલા આખલાએ તેને જોરદાર ઢીંક મારી, જેથી સંત તુલસીદાસજી ખૂબ ખરાબ રીતે પટકાઈ પડ્યા। ગુસ્સે ભરાયેલા સંત તુલસીદાસજી ઘરે જવાને બદલે પાછા ફરી ગયા, જ્યાં તે ચોપાઈઓ લખી રહ્યા હતા ત્યાં। ગુસ્સામાં તેઓ લખેલી ચોપાઈઓ ફાડવા લાગ્યા। ત્યાં સામે રામ ભક્ત હનુમાનજી પ્રગટ થયા અને કહ્યું, શ્રીમાનજી, આપ આ શું કરી રહ્યા છો? સંત તુલસીદાસ તે વખતે ખૂબ ગુસ્સામાં હતા। તેમણે કહ્યું, આ ભગવાન રામની પ્રશંસામાં લખેલી ચોપાઈઓ બિલકુલ ખોટી સાબિત થઈ છે। તેમણે હનુમાનજીને આખલાવાળો આખો પ્રસંગ સંભળાવ્યો। હનુમાનજી વાત સાંભળી મુસ્કરાયા અને કહ્યું, શ્રીમાનજી, આ ચોપાઈઓ 100% સાચી છે। તમે આખલામાં રામ જોયા, પણ તમે જે બાળક તમને બચાવવા આવેલો તેમાં રામ ન જોયા। ભગવાન તો બાળકના રૂપમાં પહેલાથી જ તમારી પાસે આવેલા, પણ તમે તેને જોયા જ નહીં। આ સાંભળતા જ સંત તુલસીદાસજી હનુમાનને ભેટી પડ્યા અને પગે પડી ગયા। દોસ્તો, આ વાર્તાનો ગૂઢ અર્થ સમજવા જેવો છે। આનો અર્થ એ છે કે સંત તુલસીદાસ જેવા જ્ઞાની પુરુષ પણ વધારે પડતા આત્મવિશ્વાસથી થાપ ખાઈ ગયા હતા કે જીવનમાં ખોટા નિર્ણયોનો આધાર પરિસ્થિતિના પક્ષપાતી આંકલન અને ખોટા અર્થઘટન પર રહે છે। આપણે નિર્ણય કરવામાં ભૂલ કરીએ છીએ અને પછી ઈશ્વરને દોષ દઈએ છીએ। જો ડૉક્ટર નિદાન જ ખોટું કરે તો દવા પણ ખોટી જ થાય અને પરિણામ પણ વિપરીત જ આવે। જય શ્રી રામ।